I hope you guys are doing well. તો આજે આપણે લઈને આવ્યા છીએ આઈઆઈટી જેડબલ્યુ મેઇન પીવાયક્યુ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન 8 એપ્રિલ 2025 નો ક્વેશ્ચન છે આપણી પાસે કે જેમાં બે ઇન્ટિગ્રેશનના I1 I2 આપેલા છે આપણે ઓકે પણ અહીં આપણે કોઈ પ્રકારનું ઇન્ટિગ્રેશન કરવાનું છે નહીં બરોબર આપણે શીખવાનું છે કે જ્યારે આપણે લિમિટ આપેલી હોય છે શું આપેલું હોય છે લિમિટ આપેલું હોય છે ત્યારે આપણે એક ઇન્ટિગ્રેશનને બીજા ઇન્ટિગ્રેશનમાં કઈ રીતે ટ્રાન્સફોર્મ કરી શકીએ શું કરી શકીએ ટ્રાન્સફોર્મ કરી શકીએ તો અહીં કંઈક એવી જ વાત છે કે જેની અંદર અહીં આપણે શું આપેલું છે તો કે ભાઈ I1 જો લેટ f of x be a positive function and I1 is equal to -1/2 to 1 ની લિમિટ છે 2x નોર્મલ છે પણ પછીનું ફંક્શન જો f of 2x ઇન્ટુ હજી પણ 1 - 2x આ કેવી વાત છે ખબર f of g of x વાળી વાત છે શું છે f of g of x વાળી વાત છે અહીં ખાલી ફંક્શન જ આપેલ છે ફંક્શન આપણે ખબર જ નથી કે છે શું પહેલા તો ફંક્શનની કોઈ આઈડિયા છે નહીં કે ફંક્શન છે શું તો પણ આપણે એવું કીધેલું છે કે ભાઈ f of x f of 2x into 1 - 2x અને પછી બ્રેકેટ કમ્પ્લીટ એન્ડ dx અને બાજુમાં આપણે I2 શું આપેલું છે તો કે ભાઈ -1 to 2 ની લિમિટ છે શું છે -1 to 2 ની લિમિટ છે f of x into 1 - l into dx અહીં આપણે વેલ્યુ I2 ઓપન I1 કરીને મેળવવાની છે તો જ્યારે ભાગાકારની વાત આવે ને તો ત્યારે યાદ રાખવાનું કે I2/I1 છે કે 4I2/I1 છે એવું કંઈ પણ પૂછ્યું હોય તો આપણે મગજમાં રાખવાનું કે અહીં ઇન્ટિગ્રેશનનું ટ્રાન્સફોર્મેશન શક્ય બનશે ઓકે તો જોઈએ આપણે આગળ અહીં શું કરી શકશું કે આપણે અહીં જોઈ શકીએ કે આપણે શું આપેલું છે તો કે ભાઈ I1 આપણો શું છે તો કે ભાઈ -1/2 to 1 2x f of 2x into 1 - 2x આવું કંઈક આપણે ઇન્ટુ dx આપણે આપેલું છે તો અહીં આ જે ઇન્ટિગ્રેશન છે ને એ તમે જોઈ શકો છો કે અહીંયાની લિમિટ કેટલી છે -1/2 to 1 ની લિમિટ છે ઓકે અને એવી જ રીતના આપણી પાસે I2 આપેલું છે તો ક્યાંક તો I1 નું ટ્રાન્સફોર્મેશન I2 માં થતું હશે અથવા I2 નું ટ્રાન્સફોર્મેશન I1 માં થશે તો આપણે ટ્રાય કરવી પડે ઓકે એવું જરૂરી નથી કે I1 નું I2 માં થાય ને I2 નું I1 માં જ થાય આપણે એની લિમિટ પ્રમાણે ટ્રાય કરવી પડે તો અહીં જોઈએ આપણે ફર્સ્ટ ઓફ ઓલ કે આપણી પાસે શું છે તો કે ભાઈ I1 આપેલું છે તો અહીં શું થશે કે ભાઈ આપણે કામ કરીએ કે કિંગ રૂલનો ઉપયોગ કરીએ કોનો કિંગ રૂલનો યુઝ કરીએ આપણે તો કિંગ રૂલ શું છે તો કે ભાઈ f of a plus b minus x ઓકે આ ટાઈપનો આપણો કિંગ રૂલ છે તો ભાઈ a plus b છે તો એ શું છે તો કે ભાઈ f of 1 -1/2 minus x એટલે કે f of 1/2 minus x એટલે કે જ્યાં જ્યાં x છે ત્યાં શું લખી નાખવાનું 1/2 minus x આપણે લખી નાખવાનું ઓકે જોઈએ I1 ની અંદર -1/2 to 1 ની લિમિટ બરોબર -1/2 to 1 ની લિમિટ 2 ના 2 x ની જગ્યાએ હવે શું લખવાનું છે તો કે ભાઈ 1/2 minus x ઓકે આવું લખાય કે 2x છે તો x ની જગ્યાએ શું લખવાનું 1/2 minus x પછી અંદર જોઈએ તો કે f of 2 x ની જગ્યાએ ફરી 1/2 minus x લખાઈ ગયું છે ઓકે 1/2 minus x લખાઈ ગયું છે અને હજી બ્રેકેટમાં છે 1 minus 2 1 minus 1/2 minus x ઓકે કંઈક આ ટાઈપનું આપણું ફંક્શન છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઇન્ટુ dx ઓકે હવે આપણે થોડુંક સિમ્પ્લિફાય કરીએ આગળ કે I1 is equal to -1/2 to 1 ઓકે
માઇનસ 1/2 1 પછી આને 2 વડે મલ્ટીપ્લાય કરીએ એટલે અહીં શું થઈ જશે 1 માઇનસ 2x થઈ જશે. શું થઈ જશે 1 માઇનસ 2x થઈ જશે. અને એફ ઓફ ની અંદર જોઈએ આપણે તો શું થશે તો અહીં 1 માઇનસ 2x અને આગળ જોઈએ તો 1 માઇનસ 2x થશે. ઓકે, કંઈક આ ટાઈપનું આપણું ફંક્શન બની જશે. હવે જોઈએ આપણે આગળ I1 is equal to minus 1/2 to 1 1 minus 2x. ઓકે, ફંક્શનની અંદર 1 માઇનસ 2x અને અહીંયા આવી ગયું આપણું 1 1 કેન્સલ થઈ જશે અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલા માટે અહીં શું આવી ગયું 2x dx. કંઈક આવું ટર્મ આપણી પાસે આવી ગયું. ઓકે, ડન સીન, બીજું કંઈ છે નહીં. હવે જો આપણે દાખલો જોઈએ તો આ અંદરનું ફંક્શન દેખાય છે તમને, આ જે આ દેખાય છે આ ફંક્શન સેમ છે. શું છે? સેમ. ખાલી આ 2x ની જગ્યાએ શું આવ્યું 1 માઇનસ 2x આવ્યું. શું આવ્યું 1 માઇનસ 2x. બીજું બધું એઝ ઇટ ઇઝ આવ્યું છે, કંઈ ટેન્શન લેવાની વસ્તુ છે નહીં. એટલે આપણે એટલી વસ્તુ થોડીક ઈઝી પડી ગઈ છે. હવે આપણે આગળ જોઈએ કે શું કરી શકીએ. હવે આપણે આ I1 છે તો આપણે અહીંથી જોઈ શકીએ કે આ જે 2x છે ઓકે શું છે 2x છે તો એની જગ્યાએ આપણે શું કરી શકીએ. હવે આપણે આગળ જો તો ખબર પડે છે કે અહીંયા તમને દેખાય આવે છે. ઓકે, જો આપણું આ વસ્તુ રિમેઇન સેમ છે. ઓકે, માની લો કે જે બ્રેકેટ બી તૂટી ગયું છે આપણાથી. ઓકે, આ વસ્તુ એકદમ રિમેઇન છે. શું છે રિમેઇન સેમ એઝ ઇટ ઇઝ કામ કરે છે. 1 માઇનસ 2x આપણે આપેલું છે. ઓકે, તો વિચાર કરો જ્યારે આપણે કામ કરીએ આને આપણે સમીકરણ 2 કહી દઈએ અને ઉપર આપણે જે આપેલું છે ને હા પેલું I1 ઓકે આને આપણે સમીકરણ 1 કહી દઈએ. શું કહી દઈએ 1. અહીંયા જોવા મળશે તમને કે આ 2x પોઝિટિવ છે. કેવું છે પોઝિટિવ છે. એવી જ રીતના આખું ફંક્શન એના મલ્ટિપ્લિકેશનમાં છે. અને નીચે આપણે જઈએ ઓકે નીચે જઈએ તો આ 2x કેવો છે નેગેટિવ છે. કેવો છે નેગેટિવ છે. જ્યારે આપણે આ પહેલા અને બીજા બંને સમીકરણને એડ કરીએ શું કરીએ એડ કરીએ આપણે એક કામ કરીએ 1 પ્લસ 2 બંને સમીકરણને જ્યારે એડ કરીએ એટલે I1 અને I1 કેટલા થઈ જાય 2I1. શું થઈ જશે 2I1. અને આ જે 1 માઇનસ 2x છે ને એમાંથી પ્લસ 2x વાળું ઉપરનું સમીકરણ કેન્સલ થઈ જાય અને માઇનસ 2x વાળું નીચેનું સમીકરણ કેન્સલ થઈ જાય તો આપણી પાસે શું વધશે ખાલી કંઈક આપણે કોમન કાઢીએ ને તો પણ આવું જ રહેશે કે ભાઈ આ કોમન નીકળી ગયું. શું તો કે ભાઈ 1 માઇનસ 2x કોમન નીકળી ગયું ઇન્ટુ ફરી 2x. ઓકે, આ આપણું કોમન નીકળશે અને ઉપરથી શું આવશે તો કે 2x પ્લસ 1 માઇનસ 2x. શું આવું કંઈક આવશે 2x પ્લસ 1 માઇનસ 2x ઇન્ટુ dx. એટલે આપણે અહીંથી શું કેન્સલ થઈ જાય 2x કેન્સલ. એક મલ્ટિપ્લિકેશનમાં થઈ ગયું એટલે સિમ્પલ 2I1 ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું ઇન્ટિગ્રેશનની અંદર -1/2 to 1 f ઓફ 2x ઇન્ટુ 1 માઇનસ 2x મલ્ટિપ્લિકેશનમાં છે એટલે આપણે ગમે તેમ લખી શકીએ. ઓકે, એટલું થઈ ગયું તો ટ્રાન્સફોર્મેશન હવે આગળ કેવી રીતના આપણે વર્ક કરશે તો કે જો એટલી વસ્તુ આપણે મળી ગઈ હવે આપણે શું કરશું આપણે આઈડિયા ચોખ્ખો આવી ગયો કે 2x બરાબર શું લઈ લેશું t લઈ લેશું. શું લઈ લેશું 2x બરાબર t એટલે 2 dx ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે dt. શું થઈ જશે dt અને dx ઇઝ ઇક્વલ ટુ 1/2 dt. ઓકે, 2x ઇઝ ઇક્વલ ટુ 1/2 dt એટલે આપણે શું લખીશું 2I1 અને લિમિટનો ચેન્જ થશે. શું થશે લિમિટનો ચેન્જ થશે. હવે જ્યારે x ની જગ્યાએ -1/2 મૂકશો શું મૂકશો -1/2 મૂકશો ને ત્યારે અહીં -1 આવી જશે. ઓકે, x ની જગ્યાએ જ્યારે 2 મૂકશો ઓકે 1 મૂકશો ને ત્યારે શું આન્સર આવી જશે 2 એટલે -1 to 2 ની લિમિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈએ આગળ એ શું થશે તો કે f ઓફ -1/2 એટલે 1/2 આગળ આવશે અને dt અહીંયા આવી જશે અને આપણે શું લખવાનું બાકી છે તો કે ભાઈ f ઓફ જ્યાં 2x છે ત્યાં શું આવે છે t થઈ જશે એટલે f ઓફ t ઇન્ટુ 1 માઇનસ ટી. કંઈક આવું ફંક્શન બની ગયું છે તમારું. ઓકે, આવું ફંક્શન બની ગયું છે. હવે યાદ રાખજો કે કોઈ પણ વેરિયેબલમાં આપણે ચેન્જ કરીને લખી શકીએ. ધારી લો કે અત્યારે આખું ફંક્શનમાં જો લિમિટ પણ t ની છે ફંક્શન પણ t નું છે. હવે એની જગ્યાએ કદાચ આપણે -1 થી 2 માં x લખી નાખીએ ને તો કોઈ ફેર પડતો નથી. તો કે આગળ જોઈએ આપણે તો 2I1 ઇઝ ઇક્વલ ટુ 1/2
માઇનસ 1 to 2 એફ ઓફ એક્સ ઇન્ટુ 1 માઇનસ એક્સ, કંઈક આવું બની જાય છે. અને અહીં શું લખી નાખવાનું? ડી એક્સ. આ બંને સેમ છે, આમાં કોઈ પ્રકારનો ફેર પડતો નથી. ઓકે, 2i1 ઇઝ ઇક્વલ ટુ આવું કંઈક થાય છે. હવે i1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? i1 ઇઝ ઇક્વલ ટુ 1/4 થઈ જાય ને. આ બે ક્યાં આવશે? બે ક્યાં આવશે? નીચે. ક્યાં આવશે? નીચે આવશે. એટલે 1/4 થઈ જાય છે. 1/4 માઇનસ 1 to 2 એફ ઓફ એક્સ ઇન્ટુ 1 માઇનસ એક્સ, ઓકે, ઇન્ટુ ડીએક્સ. કંઈક આવું આપણે મળે છે. એટલે i1 ની વેલ્યુ આપણે આનું સમીકરણ આપણે 3 આપી દઈએ. શું આપી દઈએ? 3 આપી દઈએ. હવે ઉપર આપણે રકમમાં ફરી આપણે આટો મારી જઈએ છીએ. રેડી? કે અહીંયા આપણે i1 શું આપેલું છે? જોવું છે. i1 આપણે શું છે? i2 શું છે? i2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 to 2 એફ ઓફ એક્સ 1 માઇનસ એક્સ. સેમ વસ્તુ આપણે મળી છે. કોઈ પણ પ્રકારનો ચેન્જ છે નહીં, ખાલી 1/4 સિવાય. ઓકે, 1/4 સિવાય. તો આપણે i2 અહીંથી આપણે ડાયરેક્ટ ધારી લોકો ઉપાડી લે કે ભાઈ i2 શું થાય? એટલે i2 કંઈક આવો છે આપણી પાસે અત્યારે. હવે જોઈએ કે આપણે શું ક્વેશ્ચનમાં શું પૂછેલું છે કે આપણે i2 અપોન i1 મેળવવાનું છે. i2 અપોન i1 મેળવવાનું છે. તો આની નીચે આપણે i1 લખીએ. શું લખીએ? i1 લખીએ કે i2 અપોન i1. ને આની જ નીચે આપણે લખીએ કે ભાઈ 1/4 શું આવે? 1/4 માઇનસ 1 to 2 એફ ઓફ એક્સ ઇન્ટુ 1 માઇનસ એક્સ બ્રેકેટ એક્સ. કંઈક આવું આપણે મળ્યું છે. ઓકે, i2 અપોન i1 માં કંઈક આપણે આવું મળ્યું છે. એટલે આપણે શું કરશું? સિમ્પલી આને આની સાથે કટ કરી નાખશું. એટલે i2 અપોન i1 તો 1 અપોન 1/4. શું? 1 અપોન 1/4. 4 ક્યાં જશે? ઉપર. આપણો આન્સર શું છે? 4. ઓકે, તો આવા દાખલામાં આપણે ધ્યાન રાખવાની છે કે જ્યારે ફંક્શનની અંદર કંઈક અલગ ફંક્શન આપેલું હોય છે અને આપણે ફંક્શન આપેલું હોતું નથી, ત્યારે ટ્રાન્સફોર્મેશન ટેકનિક સિવાય બીજા એક વસ્તુનો યુઝ થશે નહીં અને વધારે પડતો કિંગ રૂલનો ઉપયોગ થશે. તો આવા દાખલામાં ધ્યાન રાખવું થોડું.